સમાચારો વિગતવાર જોઈએ અને મહત્વના સમાચારની વાત કરીએ તો ભાવનગર જિલ્લા જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે વધુ એક ફરિયાદ નોંધાઈ। આ ફરિયાદ નીલમબાગ પોલીસ મથકે દાખલ કરવામાં આવી। રાજુ કરપડા જેલમાં હોવા છતાં સોશિયલ મીડિયામાં સુરેન્દ્રનગરના એક સંમેલનમાં લોકોને હાજર રહેવા માટેનો એક વિડીયો વાયરલ થયો હતો। આ વિડીયો 29 ઓક્ટોબરે રિલીઝ કરાયો હતો। આ વિડીયો અગાઉ સાસણગીરમાં બનાવવામાં આવ્યો હતો। તે જેલમાંથી વાયરલ કરવામાં આવ્યો હોય તેવો લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો। હું આપની પાસે એક આશા પણ રાખું છું કે આજે આ લડાઈની ખેડૂતોની લડાઈને સમર્થન આપવા માટે દિલ્હીથી માનનીય અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે, એમનો હું આભાર માનું છું। સાથે સાથે અમારા આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ પણ ખેડૂતોની લડાઈમાં અને અમારો જે અત્યારે જેલવાસ છે એમાં તમામ લોકો ખડે પગે ઊભા છે, એમનો પણ હું આભાર માનું છું। પણ સાથે સાથે હું ગુજરાતના ખેડૂતોને એક નમ્ર અપીલ પણ કરું છું કે આ બોટાદથી શરૂ થયેલી જે ખેડૂતો માટેની ક્રાંતિ છે એ ક્રાંતિને ગાંધી ચિંધ્યા માર્ગે ચાલુ રાખજો મિત્રો। આ ક્રાંતિને બંધ ન થવા દેતા। તમારી સાથે ક્યાંય અન્યાય થાય તો ખેડૂતો અવાજ ઉઠાવજો, તમારા આત્માને જગાડજો। વાત કરીશું સંવાદદાતા અરવિંદ ફોનલાઈન પર જોડાયા છે। અરવિંદ, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા સામે વધુ એક ફરિયાદ, વિગત જણાવશો? ચોક્કસથી અન્વી, જે પ્રમાણે વિગતો મળી રહી છે તે પ્રમાણે જે બોટાદમાં જે ખેડૂત સંમેલન થયું હતું ત્યારબાદ રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે ભાવનગર જિલ્લા જેલમાં હોય, આમ છતાં પણ તેમનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો અને જેમાં લખવામાં આવ્યું હતું કે રાજુ કરપડા દ્વારા જિલ્લા જેલ ખાતેથી અપીલ કરી અને જિલ્લા જેલમાંથી આ વિડીયો વાયરલ થયો હોય તેવો લોકોમાં ભ્રમ ફેલાવવામાં આવ્યો હતો। જે બાબતે જિલ્લા જેલ પ્રશાસન દ્વારા નીલમબાગ પોલીસ મથકમાં રાજુ કરપડા સામે અને સોશિયલ મીડિયા હેન્ડલર સામે એક પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે। આ ઉપરાંત અન્ય એક પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે, જેમાં પ્રવીણ રામ અને રાજુ કરપડાના જે સોશિયલ મીડિયા એકાઉન્ટ છે તેમાં વિડીયો વાયરલ થયા છે। બંને જિલ્લા જેલમાં હોવા છતાં પણ કોઈ અન્ય લોકો દ્વારા રાજુ કરપડા અને પ્રવીણ રામના નામથી જે પોસ્ટ મૂકવામાં આવી છે તેને લઈને સોશિયલ મીડિયાના જે હેન્ડલર છે જેના દ્વારા વિડીયો મુકાયો છે, પોસ્ટ મુકાય છે, તેની સામે ફરિયાદ નોંધાય છે। આમ જુદી જુદી બે ફરિયાદો ભાવનગર નીલમબાગ પોલીસ મથકમાં નોંધાય છે। જી, આભાર માહિતી આપવા માટે।